પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના સ્ટેશન રોડ પર શેરડીનો રસ પીવા ઉભેલા વૃદ્ધના સ્કૂટરમાંથી ₹2.75 લાખની ચોરી। સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી। દાહોદ શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા સ્ટેશન રોડ પર આવેલા 4 થાંભલા વિસ્તારમાં ધોળા દિવસે ચોરીની એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે। બપોરે 1:30 વાગ્યાના સુમારે બનેલા આ બનાવમાં અજાણ્યા ગઠિયાઓ એક સ્કૂટરની ડેકીમાંથી લાખો રૂપિયાની રોકડ રકમની ઉઠાંતરી કરી હતી। પરચક વિસ્તારમાં અને ભરબપોરે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે અને નાગરિકોની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નાર્થો ઊભા થયા છે। પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ભોગ બનનાર વાઘજીભાઈ અભિસિંહભાઈ પરમાર આશ્રમ શાળાના નિવૃત્ત ક્લાર્ક છે અને હાલમાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની મંડળીમાં હિસાબનીશ તરીકે ફરજ બજાવે છે। તેમણે પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળીના કામ અર્થે બેંક ઓફ બરોડામાંથી ચેક દ્વારા ₹2.65 લાખ અને એસબીઆઈના એટીએમમાંથી ₹10,000 ઉપાડ્યા હતા। કુલ ₹2.75 લાખની માતબર રકમ સ્કૂટરની ડેકીમાં મૂકી તેઓ 4 થાંભલા પાસે શેરડીનો રસ પીવા માટે ઊભા હતા। તેઓ રસ પીવામાં વ્યસ્ત હતા તેટલી જ વારમાં તકનો લાભ લઈ બાઇક પર આવેલા ગઠિયાઓ ડેકીમાંથી રોકડ રકમ સેરવી નેપળવારમાં ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે। બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સીસીટીવી ફૂટેજને આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી છે। શહેરના મુખ્ય માર્ગ પર બનેલી આ ઘટનાએ વેપારીઓ અને સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ સર્જ્યો છે। ત્યારે પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને સુરક્ષા વધુ સઘન બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। 2,65,000 નો મારો એક શેખ હતો મંડળનો, એટલે કે પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ હાટીવાડાનો। તો પછી એ પૈસા મને આપ્યા હતા કે તમે આ શેખ પૈસા ઉપાડ લેતા આવજો। તો એ 2,65,000 નો શેખ હતો। પછી એ 2,65,000 મેં લીધા। ત્યાર પછી હું પાછો એટીએમ પરથી મારા પૈસા એટલે કે મારા એટીએમ માંથી મેં 10,000 એમાં ઉપાડ્યા। એ પૈસા એટલે 2,75,000 થયા મારા। એ પછી હું નીચે ઉતર્યો અને મારી ગાડી પેલા થાંભલા બાજુ ત્યાં હતી, એ ગાડીમાંથી મેં મારું પાકીટ મેળ્યું। ત્યાંથી પેલા પૈસા મેં પાકીટ મૂક્યા, પછી મેં ગાડી મૂક્યા અને હું પાછી ગાડી તો પછી ત્યાં હું 4 થાંભલા પેલું રસવાળા ખરા ને ભાઈ, એ મારા સાંડાવાડા વાળા એક મારા મિત્ર છે, સાથે જ ભણ્યા હતા। એને મને કહ્યું વાઘજીભાઈ આવો ને, તો અહીંથી અમે જરાક રસ પીધો। હું આમ ફરીને રસ પીતો હતો એટલામાં પાછળ ગાડી હતી પણ મારી લોક હતી, પણ એ લોક એટલું બધું એનું નહોતું, એમ ખુલી જાય કોઈ બી સાવી નાખવાથી। એટલામાં સાહેબ પછી પાછો હું ગયો, રસ પી નીકળ્યો એટલે મારે હું ત્યાં એટલે ઓફિસે પછી ભાઈ કિશોરી સાહેબની ઓફિસે જતો હતો। એટલામાં મેં રતલામી શેવ ભંડારને આગળ જતા ડીકી બધી આમ ખબડે કૂદી, તમે કે આમ જોયું તો ડીકી કેમ ખુલી? એટલે પછી મેં ડીકી ગાડી બી રાખીને ડીકી જ હોય, ડીકીમાં આવ્યો, કઈ નહીં મળે, પાકીટ બી નહીં મળે। એટલે પછી હું પાછો ત્યાં આવ્યો 4 થાંભલા। તો પેલા ભાઈને કીધું કે યાર હવે મારા ત્યાં યાર કોણ હતું ખબર નહીં, મારા ત્યાં ડીકીમાંથી જે કઈ પાકીટ બી નહીં મળે, તેમાં મારા બી એટીએમ એસબીઆઈ નું અને પેલું બીઓબી નું, અને મેં પૈસા નહીં મળે। ત્યારે પછી 112 ને મેં ફોન કર્યો। મારું તેમાં સાહેબ મારી પાસબુકો છે, મારું આધાર કાર્ડ, ઓળખ કાર્ડ છે, વત્તા મારી પાસબુકો બધી છે સાહેબ, મારી મિસિસની પાસબુક છે, વત્તા 2 એટીએમ છે મારા। ટોટલ મારા 2,75,000 કેશ રોકડા। મારું નામ પરમાર વાઘજીભાઈ અભયસિંહ। આજે થોડી વાર પહેલાના સમયે દાહોદના જે 4 થાંભલા વિસ્તાર છે ત્યાં એક વ્યક્તિ હતા કે જે પોતે બેંકમાંથી પોતાના પૈસા વિડ્રો કરી અને જે પૈસા હતા એ ભરેલી બેગને પોતાની ગાડીમાં મૂકી રસ્તા ઉપર અને નજીકમાં આવેલી શેરડીના સ્થાન ઉપર રસ પીવા માટે ગયા હતા। એ દરમિયાન કોઈ વ્યક્તિ હતા એ નજર ચૂકવી અને પૈસાની થેલી લઈ અને ફરાર થઈ ગયા હોવાની હકીકત જાણવા મળી છે। હાલમાં જેને પકડવા માટે પોલીસે ટીમો બનાવી સીસીટીવી તથા અન્ય જે બી પોલીસ સોર્સિસ છે એ મારફતે પકડવાની તજવીજ હાલમાં ચાલુમાં છે અને એ અન્વયે ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા પણ હાલમાં ચાલુમાં છે।